સુરનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 52 ઉમેદવારોએ વાતે ગાતે ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરનગર મહાનગરપાલિકા અને વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 3 બેઠકોના ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી। ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા તમામ ઉમેદવારોને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા વિધાનસભા કાર્યાલય કર્તવ્ય ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા। તેમાં ધારાસભ્ય જગદીશ મકવાણાએ તમામ ઉમેદવારોને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પણ તાકીદ કરી। જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 13 વોર્ડના ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારો ઉત્સાહભેર માતાજીના કુળદેવીના આશીર્વાદ લઈ ઢોલ નગારાના તાલે વાતે ગાતે ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી। આ તકે સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પોતાના કાર્યાલય ખાતે તમામ ઉમેદવારોના મોં મીઠા કરાવી તમામ ઉમેદવારોને જીતના વિશ્વાસ સાથે ખૂબ જ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। જે કે સિંગુદત સાથે મહેશ ઉતરીએ, સુરેન્દ્રનગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો અલગ અલગ જે કચેરીઓ છે એમાં રજૂ કર્યા છે। સાથે સાથે આ વઢવાણ વિધાનસભાના 3 જિલ્લા પંચાયત સીટ અને 16 તાલુકા પંચાયત સીટના ઉમેદવારી પત્રો પણ ઉમેદવારોએ રજૂ કર્યા છે। આજે જોરાવનગર સ્થિત મારું જે કર્તવ્યમ કાર્યાલય છે, કાર્યાલયે તમામ ઉમેદવારો ઉપસ્થિત રહી અને મેં અને મારી સમગ્ર ટીમે તમામ ઉમેદવારોને મીઠા મોઢા કરાવી અને શુભેચ્છાઓ પાઠવી અને ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે રવાના કરેલ। સાથે સાથે આ સુરેન્દ્રનગર એ વિકસતું સિટી છે। મહાનગરપાલિકા બન્યા પછી આ સુરેન્દ્રનગરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે, એટલે લોકોમાં પણ ખુશીનો માહોલ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને સારી એવી લીડથી વિજેતા બનાવવા છે। અને આ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીએ 52 ઉમેદવારોમાં 22 જ્ઞાતિનો સમાવેશ કર્યો છે। સાથે સાથે જે આ વઢવાણ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત એના 19 ઉમેદવારોમાં પણ 11 જ્ઞાતિઓનો સમાવેશ કરી અને તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળી જે ભારતીય જનતા પાર્ટીએ એક ઉદાહરણ, એક દાખલો સ્થાપિત કરી અને પુનઃ તમામ સમાજને જોડી અને ઉમેદવારી બનાવવા માટેનો એક અવસર આપ્યો છે। આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જે રીતે સુરેન્દ્રનગરનો વિકાસ થઈ રહ્યો છે એ આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે એ અપેક્ષા સાથે આપ સૌનો આભાર।